નમસ્કાર, CNBC બજાર પર આપનું સ્વાગત છે અને તમે જોઈ રહ્યા છો પ્રોપર્ટી ગુરુ અને હું છું ઝરણા અલકંટી. તો પ્રોપર્ટી ગુરુમાં આજે આમ તો આપણે દર્શકોના ઘણા બધા સવાલ જે અમને મળી રહ્યા હોય છે એના જવાબ લેવાના છે. નિષ્ણાંત પાસેથી તમારી દરેક સમસ્યાઓનું સમાધાન મેળવવાની કોશિશ કરવાના છે અને આ માટે આજે આપણી સાથે આ ચર્ચાની અંદર જોડાયા છે CBRE સાઉથ એશિયાના સિનિયર એસોસિએટ ડિરેક્ટર જીગર મોતા. જીગરજી, સ્વાગત છે. જે રીતે મેં જણાવ્યું કે આપણે આજે દર્શકોના સવાલની વાત કરવાના છે, પરંતુ સૌથી પહેલાં આપણે ચર્ચાની શરૂઆત જ્યારે કરીએ ત્યારે એ વાત કરવી હતી કે તાજેતરમાં જ અમદાવાદમાં ગિફ્ટ સિટીની અંદર આપણે IBMની સોફ્ટવેર લેબનો શુભારંભ કરવામાં આવ્યો છે. આપણા મુખ્યમંત્રીના શુભ હસ્તે આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તો IBM લેબ્સથી ગુજરાતની અંદર ક્લાઉડ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે સ્કિલ મેન પાવર તૈયાર થઈ રહ્યું છે. તો આટલા બધા સ્કિલ મેન પાવર તૈયાર થશે અહીંયા આગળ, આ બધા લોકો કામ અર્થે ગિફ્ટ સિટીની અંદર આવી રહ્યા છે. તો આને કારણે અમદાવાદને, ગાંધીનગરને ઓવરઓલ જોવા જઈએ તો શું આ ગિફ્ટ સિટીની આસપાસના વિસ્તારના રિયલ એસ્ટેટને સારો એવો લાભ થશે? તમે આને કઈ રીતે જોઈ રહ્યા? ડેફિનેટલી ઝરણા, સી આપણે ગુજરાત એઝ અ સ્ટેટની જ્યારે વાત કરીએ છીએ ત્યારે ગુજરાતની અંદર પ્રીડોમિનન્ટલી ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન ખૂબ જ ઝડપે વિકાસ પામ્યું હતું અને બીજા ઘણા એવા પોકેટ્સ છે કે જેમાં પાછલા ઘણા વર્ષોથી એક મોટા મોટા કોર્પોરેટ જાયન્ટ્સ જે ગ્લોબલ લેવલના હતા એમની એક ઇન્ડસ્ટ્રીયલ લેવલ ઉપર સારી એવી પ્રેઝન્સ જોવા મળી. પણ એક વસ્તુમાં હંમેશા જ એક લેક જેવી પરિસ્થિતિ વધતી હતી અને એ હતી ITES ની અવેલેબિલિટી અને એ લોકોની પ્રેઝન્સ. સો સર્વિસીસ સેક્ટરનું જ્યાં મહત્વ આપણે જે બેંગ્લોર જેવા સિટી છે કે પુણે જેવા સિટી છે જેમણે સર્વિસીસ સેક્ટરનું એક બહુ મોટું મહત્વ પ્રૂવ કરી બતાવ્યું છે. સો ગુજરાત પણ એમાં ક્યાંય હવે પાછળ નથી અને આ એક ITES અને સર્વિસીસ સેક્ટર તરફ એક જે મોટો ચેન્જ થવા જઈ રહ્યો છે એનું આ એક પહેલું પગરણ તમે કહી શકો. સો IBM ના ઉદ્ઘાટનની સાથે આજે લાર્જ કોર્પોરેટ્સ માટે જે આપણે નોર્મલી વાત કરતા હતા કે ગુજરાતની અંદર નોર્મલી લાર્જ કોર્પોરેટ્સની પ્રેઝન્સ સ્પેસિફિકલી સર્વિસીસ સેક્ટરમાં ITESમાં બહુ લાંબી જોવા નહોતી મળતી, પણ હવે ગિફ્ટ સિટીના એક ગ્રોથની સાથે અને IBMના એક આવા મોટા સેન્ટરના ઉદ્ઘાટનની સાથે એ માન્યતા હવે મોટી ખોટી પડી રહી છે અને ડેફિનેટલી ઘણા બધા લાર્જ ઓક્યુપાયર્સ આવનારા સમયની અંદર પોતાની એક મોટી ઓફિસીસ ગુજરાત અને સ્પેસિફિકલી અમદાવાદ અને એની આસપાસના લોકેશનની અંદર ખોલે એવા બહુ જ બ્રાઇટ ચાન્સીસ છે. જ્યારે આપણે રિયલ એસ્ટેટના સંદર્ભમાં વાત કરીએ તો ડેફિનેટલી આ પગલાથી રિયલ એસ્ટેટની અંદર એક ઘણો સારો પોઝિટિવ ચેન્જ આવનારા સમયની અંદર આપણે ગિફ્ટ સિટી અને એની આસપાસના વિસ્તારમાં આવતો જોઈ શકીશું. ઓકે, તો ગિફ્ટ સિટી માટે આ એક ખૂબ જ સારા સમાચાર છે અને આપણે ગિફ્ટ સિટીની અંદર અને આસપાસના વિસ્તારોની અંદર એક સારો ગ્રોથ પણ આવતા અહીંયા આગળથી જોઈ શકીશું. આનો લાભ આસપાસના વિસ્તારોને ચોક્કસપણે મળવાનો છે. ત્યારે જીગરજી, આપણે ઘણા બધા દર્શકોના સવાલ છે તો આપણે સવાલ લેવાની શરૂઆત કરીએ. પહેલો જે સવાલ આવ્યો છે સુનિલ દેવજીનો આવ્યો છે વડોદરાથી. તેમણે આપણને આ ઈમેલ મોકલ્યો છે. એમણે જણાવ્યું છે કે વડોદરાની અંદર કલાલીમાં એમને 3 BHKનો ફ્લેટ ખરીદવો છે. સામંતા સાત્વિક આ પ્રોજેક્ટ એમણે લગભગ જોયો છે અને આ પ્રોજેક્ટની અંદર ફ્લેટ ખરીદી શકાય કે નહીં એ અંગે આપણી સલાહ માંગી છે. સો સૌથી પહેલા તો સુનિલભાઈ, લોકેશન પર આપણે વાત કરીએ તો કલાલી લોકેશન વડોદરાનું એક બહુ રેપિડલી ડેવલપ થઈ રહ્યું લોકેશન છે. વડોદરાની અંદર ઓવરઓલ અત્યારે ઘણા સારા ડેવલપમેન્ટ જોવા મળ્યા છે. લગભગ છેલ્લા 2 વર્ષની અંદર ITES સેક્ટરની પણ મુવમેન્ટમાં ઘણો સારો એવો વધારો બરોડા સિટીમાં જોવા મળ્યો છે. એટલે કલાલી વિસ્તારની અંદર ડેફિનેટલી જો તમે આ એક 3 BHK નું અપાર્ટમેન્ટ લેવા માંગતા હો તો તમે આગળ વધી શકો છો. ફક્ત એક સલાહ મારી ધ્યાનમાં રાખજો કે જે આપ ડેવલપરની વાત કરી રહ્યા છો એમનો પ્રોજેક્ટ રેરા રજિસ્ટર્ડ હોય અને એને લગતી પૂરેપૂરી માહિતી તમે આ રોકાણ કરતા પહેલા મેળવી લો એ હિતાવહ છે. ઓકે, તો સુનિલભાઈ માટે અહીંયા આગળથી જે સલાહ બની રહી છે કે એમણે જે વિસ્તાર પસંદ કર્યો છે વડોદરાનો કલાલી વિસ્તાર, એ વિસ્તાર યોગ્ય છે
અહીંયા આગળ તમે ઘર ચોક્કસપણે ખરીદી શકો છો અને તમે જે કોઈ પ્રોજેક્ટ જોયો હોય એ તમને ગમતો હોય તો સૌથી પહેલાં અમે તમને વારંવાર આ શો દરમિયાન જણાવે છે કે એનું રેરા રજિસ્ટ્રેશન છે કે નહીં, અને પ્રોજેક્ટને લગતી તમામ માહિતી તમે રેરાની વેબસાઇટ ઉપર જઈને ચોક્કસપણે જોઈ લેજો અને પછી જ તમે તમારા નિર્ણયની અંદર આગળ વધજો. બાકી વિસ્તાર તમારે માટે આ સારો તમે પસંદ કરી રહ્યા છો. તો સુનિલભાઈને માટે તો આ સલાહ બની રહી છે. હવે આપણે આગળના સવાલ તરફ આગળ વધીએ. આ સવાલ જે આવ્યો છે ઋષિત પટેલનો આવ્યો છે. એમણે લખ્યું છે કે એમની પાસે અત્યારે 50 લાખ રૂપિયા આવ્યા છે. અમદાવાદમાં એમને આ રૂપિયા ઇન્વેસ્ટ કરવા છે. તો ઇન્વેસ્ટમેન્ટ માટે બેસ્ટ ઓપ્શન કયા છે, એટલે અમદાવાદના રિયલ એસ્ટેટની અંદર એમને ઇન્વેસ્ટ કરવા છે અને કયા વિસ્તારની અંદર મારે આ રોકાણ કરવું જોઈએ? સો ઝરણા, આજના સમયમાં એકચ્યુઅલી જે ઋષિતભાઈનો પ્રશ્ન છે એ ઘણા બધા સ્મોલ ટુ મીડિયમ કેટેગરીના જે ઇન્વેસ્ટર્સ છે એમનો એક બહુ જ કોમન પ્રશ્ન રહ્યો છે. પાસ્ટમાં આપણે જોવા જઈએ તો ડેફિનેટલી એવા ઘણા બધા અસેટ ક્લાસ હતા જેની અંદર એક રેપિડલી અપ્રિસિએશન મળતું હતું અને એના કારણે ઇન્વેસ્ટરનો એક બહોળો વર્ગ એ નાના નાના ઇન્વેસ્ટમેન્ટ રિયલ એસ્ટેટમાં કરતા હતા. પણ હવે સિચ્યુએશન થોડી ઘણી બદલાઈ છે અને એક જે ટિપિકલી ટ્રેડિશનલ ઇન્વેસ્ટમેન્ટના એવેન્યુઝ હતા રિયલ એસ્ટેટમાં એમાં પણ ઘણો ખરો ચેન્જીસ જોવા મળ્યો છે. સો ઋષિતભાઈ, તમે સ્ટુડન્ટ હાઉસિંગની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. આપની ટિકિટ સાઇઝની આપની જે ટિકિટ સાઇઝ છે ઇન્વેસ્ટમેન્ટ માટે એમાં તમને સારા એવા સ્ટુડન્ટ હાઉસિંગના ઓપ્શન્સ પણ મળી જશે. ગુજરાત યુનિવર્સિટીની આસપાસના વિસ્તારમાં આવા અમુક પ્રોજેક્ટ આકાર લઈ રહ્યા છે. સો તમે એમાં રોકાણ કરી શકો છો. એના સિવાય તમે અફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટમાં પણ રોકાણ કરી શકો છો. સો શેલા છે, શીલદ છે, સાઉથ બોપલ છે, વૈષ્ણોદેવી છે, આ બધા અફોર્ડેબલ લોકેશન્સની અંદર આપ ડેફિનેટલી એક સારું અપાર્ટમેન્ટ લઈ અને આપની ટિકિટ સાઇઝની અંદર તમને સારા એવા ઓપ્શન્સ પણ આ લોકેશન્સમાં મળી શકશે. આના સિવાય તમે મોટું કદાચ સારા ડેવલપરની કોઈ સારી પ્લોટિંગ સ્કીમ આવતી હોય ફોર ધ વીકેન્ડ વિલાસ ટાઈપ, તમે એ પણ ઇવેલ્યુએટ કરી શકો છો. આવનારા સમયની અંદર આ લગભગ આ ત્રણેય એસેટ ક્લાસની અંદર તમને સારા એવા અપ્રિસિએશન અને જે આપણે સ્ટુડન્ટ હાઉસિંગની વાત કરીએ એની અંદર તમને એક રેગ્યુલર ઇન્કમનો પણ ચાન્સ મળે છે. સો ડેફિનેટલી અલોંગ વિથ ધ અપ્રિસિએશન તમારી એક રેગ્યુલર ઇન્કમ પણ તમે આમાંથી જનરેટ કરી શકો છો. સો આ ત્રણમાંથી કોઈ પણ એક અસેટ ક્લાસ તમે પસંદ કરી અને તમે એમાં રોકાણ કરી શકો છો. મારી તમને એક ઇમ્પોર્ટન્ટ સલાહ એ રહેશે કે તમે કોઈક સારા કન્સલ્ટન્ટ થ્રુ એમની સલાહ લીધા બાદ તમે આ રોકાણ કરો તો વધારે સારું છે. કારણ કે ઘણી વખત એવા ઘણા પાસા હોય છે ઓન અ ડેવલપર સાઇડ, ઓન અ લોકેશન સાઇડ, કે જે તમને એક સારા કન્સલ્ટન્ટ એક ઇઝી વેમાં સમજાવી શકશે અને એના કારણે તમારું એક ઇન્ફોર્મ્ડ ડિસિઝન તમે એમની સલાહ થકી લઈ શકશો. ઓકે, તો ઋષિતભાઈ માટે અહીંયા આગળ ખૂબ સરસ સમજ જીગરજી આપી છે કે તમે તમારે માટે અહીંયા આગળથી ઘણા ઓપ્શન્સ, નવા વિકલ્પો પણ રિયલ એસ્ટેટની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે બની રહ્યા છે. એક વિકલ્પ છે સ્ટુડન્ટ હાઉસિંગની અંદર તમે ઇન્વેસ્ટ કરી શકો છો, જેનાથી તમે રેગ્યુલર ઇન્કમ પણ જનરેટ કરી શકો છો. આ ઉપરાંત તમે અફોર્ડેબલ હાઉસિંગ માટે પણ પસંદ કરી શકો છો, તમારું રોકાણ કરવાનો નિર્ણય લઈ શકો છો. સાઉથ બોપલ, શેલા, સિલજ, આ બધા વિસ્તાર તમને અહીંયા આગળથી સૂચવવામાં આવી રહ્યા છે. અને આ ઉપરાંત પ્લોટિંગ પ્રોજેક્ટની અંદર પણ તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. તો આ તમામ વિકલ્પો છે જે તમને મળી રહ્યા છે. અને જે રીતે જીગરજીએ જણાવ્યું, એક સારા કન્સલ્ટન્ટને સાથે તમે જો આ નિર્ણય લેશો તો તમને વધુ લાભદાયી નીવડી શકે છે. જીગરજી, તો આજે આપણને અમદાવાદના અલગ અલગ શહેરોમાંથી સવાલ આવી રહ્યા છે. આપણે વડોદરાનો સવાલ લીધો, અમદાવાદનો સવાલ લીધો અને હવે આગળનો જે ઈમેલ છે એ સુરતથી આવી રહ્યો છે. સુરતથી પૂરવ પટેલે આ ઈમેલ લખ્યો છે, જે હું અહીં આગળથી વાંચી રહી છું. પૂરવ પટેલ લખી રહ્યા છે કે સુરતમાં 2 BHK ફ્લેટ લેવો છે. અડાજણ અને વેસુમાંથી કોઈક એક એરિયાની અંદર એમને આ ફ્લેટ લેવાની ઈચ્છા છે. તો આ વિસ્તારની અંદર અંડર કન્સ્ટ્રક્શન હોય અથવા રેડી ટુ મૂવ ઇન હોય એવા 2 BHK ફ્લેટ મળી શકે ખરા? અને જો આ વિસ્તારની અંદર 2 BHK ફ્લેટ લેવા હોય તો એની કિંમત કેટલી હોઈ શકે? સો મોટું તમને અડાજણ કરતા પાલની અંદર 2 BHK ના વધારે ઓપ્શન્સ મળી રહેશે. ટિપિકલી વેસુમાં 2 બેડરૂમના ઓપ્શન્સ થોડા ડિફિકલ્ટ છે મળવા, પણ તમને અડાજણથી આગળ પાલની અંદર 2 બેડરૂમના સારા એવા ઓપ્શન્સ મળી રહેશે. અને
લગભગ 2 BHK ના સારા ડેવલપર્સના પ્રોજેક્ટ તમને લગભગ 50 to 60 lakhsનું બજેટ રાખીને ચાલવું. ઓકે, તો પુરવભાઈ માટે અહીંયા આગળ જે સલાહ મળી રહી છે કે તમારે જે તમને 2 BHKના ઓપ્શન્સ જોઈએ છે એને માટે તમારે પાલ વિસ્તારની અંદર જોવું પડશે. આ વિસ્તારમાં તમને 2 BHK મળી શકે છે અને સારા ડેવલપર હોય તો તમને 50 થી 60 લાખ રૂપિયાની અંદર આ 2 BHKના ફ્લેટ મળવાનો શક્ય લાગી રહ્યું છે. આગળનો સવાલ લઈએ. જગત કંસારાનો આવ્યો છે. એમણે લખ્યું છે કે સરગાસણ કે રાંદેસણમાં ક્યાં પ્રોપર્ટી લેવી સારી છે, આ બે વિસ્તાર અંગે એમને માહિતી જોઈએ છે અને એઓ જણાવી રહ્યા છે કે એમનું જે બજેટ છે એ 60 થી 65 લાખ રૂપિયાનું છે. તો આ બજેટ માટે આ વિસ્તાર તમને કેવો લાગી રહ્યો છે જીગરજી? સો આ બંને વિસ્તાર ખૂબ જ સારા અને ખૂબ જ ઝડપથી વિકસી રહેલા વિસ્તાર છે. ગાંધીનગરની નજીકમાં આ બંને વિસ્તાર, ગાંધીનગરની અંદર ઇનફેક્ટ આ બંને વિસ્તાર આવેલા છે. જો આપણે સરગાસણની વાત કરીએ તો SG હાઈવે થકી અમદાવાદને જોડતો આ વિસ્તાર છે. અને રાંદેસણની જો આપણે વાત કરીએ તો એ ગિફ્ટ સિટીની નજીકમાં PDPUની નજીકમાં આવેલો આ વિસ્તાર છે. સો બંને લોકેશનની દ્રષ્ટિએ બંને જ લોકેશન સારા છે, પણ જ્યાં આપણે ઓવરઓલ એક બજેટની વાત કરીએ અને એ બજેટની અંદર સારા ડેવલપર્સની વાત કરીએ તો લગભગ સરગાસણની અંદર તમને સારા એવા ઓપ્શન્સ સારા ડેવલપરના આ બજેટની અંદર મળી શકશે. રાંદેસણ ડેફિનેટલી એઝ અ લોકેશન ઘણું સારું છે, પણ જ્યાં ડેવલપમેન્ટની આપણે ઓવરઓલ વાત કરીએ, કનેક્ટિવિટીની વાત કરીએ તો સરગાસણની કનેક્ટિવિટી રાંદેસણ કરતા અમદાવાદ સાથે ઘણી જ સારી છે. સો ડેફિનેટલી તમે સરગાસણની આસપાસમાં તમારા બજેટની અંદર સારા એવા ઓપ્શન્સ મેળવી શકશો. ઓકે, તો આ જે બે વિસ્તાર તમે અહીંયા આગળથી પૂછ્યા છે, સરગાસણ અને રાંદેસણ, બંને વિસ્તાર અંગે જીગરજીએ તમને જણાવ્યું છે. આમ તો બંને વિસ્તાર સારા છે, પરંતુ કનેક્ટિવિટીની વાત કરી લઈએ તો અહીંયા આગળથી સરગાસણ વધારે સારો વિકલ્પ બની રહ્યો છે, તો એના ઉપર તમે ધ્યાન આપી શકો છો. અને જીગરજી, જે બજેટ એમણે કહ્યું છે 60-65 લાખ રૂપિયા, એ આ વિસ્તાર માટે યોગ્ય છે? ડેફિનેટલી આ બજેટની અંદર તમને સારા એવા 2 BHK ના અને કોમ્પેક્ટ 3 BHK ના પણ ઓપ્શન્સ આ વિસ્તારમાં મળી રહેશે. ઓકે, તો તમારું બજેટ તો યોગ્ય છે, તો તમે સારા વિકલ્પો એક વખત શોધીને એની પસંદગી ચોક્કસપણે કરી શકો છો. તો અહીંયા આગળ આપણે પ્રોપર્ટી ગુરુની અંદર દર્શકોના સવાલ લઈ રહ્યા છે, પરંતુ હાલ સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. તો લઈશું નાનકડો વિરામ અને ઝડપથી પાછા મળીએ અને દર્શકોના વધુ સવાલ સાથે આગળ વધીશું. વિરામ બાદ પ્રોપર્ટી ગુરુમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને આજે આપણે દર્શકોની સમસ્યાનું નિવારણ મેળવી રહ્યા છીએ અને આ માટે આપણી સાથે જીગર મોતા જોડાયેલા છે. તો જીગરજી, આગળનો જે ઈમેલ આવ્યો છે એ પણ સુરતથી આવ્યો છે. પાર્થ દેસાઈનો આવ્યો છે. એમણે લખ્યું છે કે ગામ બલવાડા, તાલુકા ચીખલી, જિલ્લા નવસારીની અંદર નેશનલ હાઈવે નંબર 48ની રોડ ટચ જમીન 2006માં એમણે લીધી છે. કુલ જમીન જે છે તે 34 વીઘા એમણે અહીંયા આગળથી જણાવી છે અને એને માટે એમણે 2006માં 4 કરોડ રૂપિયાની કિંમત ચૂકવી હતી. હવે એઓ પૂછી રહ્યા છે કે હવે મારે આ જમીન વેચી દેવી જોઈએ અને જો એ આ જમીન વેચવાનો નિર્ણય લે છે તો એમને અત્યારે કેટલી કિંમત મળી શકે? સો તમે બહુ રાઈટ ટાઈમ ઉપર આ લોકેશનમાં એન્ટ્રી કરી છે પાર્થભાઈ. આજની ડેટમાં તમે જ્યાં વેલ્યુએશનની વાત કરો તો લગભગ આ વિસ્તારમાં વીઘાનો ભાવ મેઇન રોડ ટચની જે લેન્ડ્સ છે એનો લગભગ 80 લાખ રૂપિયાથી 1 કરોડ રૂપિયાની આસપાસનો વીઘાનો ભાવ થઈ ગયો છે. એટલે ડેફિનેટલી તમારું જે ઇન્વેસ્ટમેન્ટ છે એ તો ઓફકોર્સ તમને ફળી ગયું છે. મારી તમને અહીંયા સલાહ એવી બને છે કે જો તમારી પાસે સારું એવું કોઈક ઇન્વેસ્ટમેન્ટ આગળ ઓપ્શન હોય અને તમને કોઈક સારી ઓપોર્ચ્યુનિટી દેખાતી હોય તો ડેફિનેટલી તમે આ તમારી જે લેન્ડ છે એ વેચી અને તમે ઇન્વેસ્ટમેન્ટ ક્યાંક બીજે સારી જગ્યાએ કરી શકો છો. અહીંયાથી ઓવરઓલ અપ્રિશિએટ આ લેન્ડ થવાના ચાન્સીસ થોડા એક મોડરેટ લેવલ રહેશે, કારણ કે ઓવરઓલ આ વિસ્તારની અંદર જોઈએ એવા લાંબા ડેવલપમેન્ટ્સ અત્યારે નથી આવી રહ્યા. ડેફિનેટલી સરકાર તરફથી ઘણી બધી ઘોષણાઓ થઈ છે અને આવનારા સમયની અંદર જો તમારું લોંગ ટર્મ વિઝન હોય
તો ડેફિનેટલી તમે એની અંદરથી એક સારા રિટર્ન્સ મેળવી શકશો. પણ ડેફિનેટલી તમે ઘણા લાંબા સમયથી ઓલરેડી આમાં ઇન્વેસ્ટેડ છો, સો એક રીશફલ કરવામાં ડેફિનેટલી કંઈ ખોટું નથી. અને તમે બીજા સારા ઓપ્શન્સ સ્કાઉટ કરી અને તમારું આ ઇન્વેસ્ટમેન્ટ જે છે એ તમે ક્યાંક બીજે સારા અસેટ ક્લાસની અંદર મે બી કોઈક રેગ્યુલર ઇન્કમ જનરેટિંગ અસેટની અંદર પણ કરી શકો છો. સો ડેફિનેટલી તમે આ લેન્ડ વેચી અને એ ઇન્વેસ્ટમેન્ટ જો ક્યાંક બીજે કરવા માંગતા હો તો આ સારો સમય છે. તમને સારા રિટર્ન્સ પણ મળ્યા છે. સો ડેફિનેટલી તમે એ દિશાની તરફ વિચારી અને આગળ વધી શકો. ઓકે, તો પાર્થભાઈ માટે અહીં આગળથી જે સલાહ મળી રહી છે કે એક તો તમે આ જગ્યા ઉપર ઇન્વેસ્ટમેન્ટ યોગ્ય સમયે કર્યું હતું, તમને અત્યારે સારો એવો લાભ એનો મળી રહ્યો છે, અને જો તમે ઈચ્છતા હોય તો અત્યારે આ રોકાણમાંથી બહાર નીકળીને તમે એનું ફરીથી ઇન્વેસ્ટમેન્ટ કોઈક બીજી જગ્યાએ કરો તો એ યોગ્ય નિર્ણય હોઈ શકે છે. અને જીગરજી, અહીંયા આગળથી તમે જ્યારે આ પાર્થભાઈને સલાહ આપી રહ્યા હતા ત્યારે પણ તમે એ વાતનો ઉલ્લેખ કર્યો કે રેગ્યુલર ઇન્કમ જનરેટ થઈ શકે એવા કોઈક અસેટ ક્લાસની અંદર એવો રોકાણ કરી શકે. આગળ લગભગ ઋષભભાઈનો સવાલની અંદર પણ તમે ઉલ્લેખ કર્યો હતો કે સ્ટુડન્ટ હાઉસિંગ જેવા અસેટ ક્લાસ છે જેની અંદર રેગ્યુલર ઇન્કમ જનરેટ થઈ શકે છે. તો આ પણ એક ખૂબ સારો કોન્સેપ્ટ અને ખૂબ સારો વિકલ્પ બની રહ્યો છે. તો આવા કોઈ અન્ય વિકલ્પો ખરા? સો ડેફિનેટલી ચરણા, અને આ બહુ એક સરસ મુદ્દાની આપે વાત કરી છે કે આજની ડેટમાં જ્યાં આપણે પાસ્ટની અંદર એક કોવિડ જેવો ફેઝ જોયો છે કે જ્યાં રેગ્યુલર ઇન્કમ, રેગ્યુલર રેવન્યુઝની અનસર્ટનિટી થઈ જતી હોય છે. કારણ કે કોવિડ ફેઝની અંદર ઘણો એક બહોળો મોટો વર્ગ હતો કે જેમને પોતાના રેવન્યુઝ, કારણ કે કામ ધંધા મોટા મોટા બંધ હતા, એટલે ડેફિનેટલી એક રેવન્યુની ચિંતા દરેક લેવલ ઉપર લોકોને હતી. પણ આ ટાઈપના જે લોકોએ સ્ટેબલ ઇન્વેસ્ટમેન્ટ કર્યા હતા, જે લોકોએ સારી જે એઝ અ ટેનન્ટ સારી કોર્પોરેટ્સની પ્રોપર્ટીઝ લઈ રાખી હતી, એમના રેન્ટલ્સ રેગ્યુલર આવ્યા. અને એટલા માટે આ ટાઈપની પ્રી લીઝ પ્રોપર્ટીઝ જે છે એની ડિમાન્ડ આજે ઇન્વેસ્ટર વર્ગની અંદર હોટ ફેવરિટ છે. અને ઘણા બધા એવા ઇન્વેસ્ટર્સ છે કે જે લોકોએ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ પોતાનો એક રેન્ટલ પોર્ટફોલિયો સ્ટ્રોંગ કરવા માટે એક ગ્રીનફિલ્ડ ઇન્વેસ્ટમેન્ટની સાથે સાથે આવું એક રેડીમેડ પ્રી લીઝ પ્રોપર્ટીઝમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. અને એના કારણે એ લોકોએ ઓવરઓલ એ લોકોની ફાઇનાન્શિયલ પોર્ટફોલિયો જે છે ઘણો જ મજબૂત કર્યો છે. આપણે આ પ્રી લીઝ પ્રોપર્ટીઝની જ્યાં વાત કરી રહ્યા છીએ તો અપાર્ટ ફ્રોમ સ્ટુડન્ટ હાઉસિંગ, ડેટા સેન્ટર જે છે, કો લિવિંગના જે પ્રોજેક્ટ્સ છે, આવા બધા પ્રોજેક્ટ્સની અંદર અત્યારે ઇન્વેસ્ટર્સનો એક સારો એવો પ્રતિસાદ ઓવરઓલ મળી રહ્યો છે. ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સની જે આપણે સ્પેસિફિકલી વાત કરીએ તો ઇન્ડિયાની અંદર ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સનો એક આ ફેવરિટ અસેટ ક્લાસ થઈ રહ્યો છે ગ્રેજ્યુઅલી. સો એના થકી આજે રીટની અંદર પણ એવા ઘણા બધા ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ છે કે જે લોકો રીટ થકી આવા અસેટ ક્લાસને એક્વાયર કરી અને એનો લાભ એમના સ્ટેક હોલ્ડર્સને, શેર હોલ્ડર્સને, યુનિટ હોલ્ડર્સ સુધી ધીમે ધીમે પહોંચાડી રહ્યા છે. સો ઓવરઓલ જ્યારે આપણે ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ તો આ ટાઈપના જે નોન ટ્રેડિશનલ ઇન્વેસ્ટમેન્ટ ક્લાસ હતા કે જે અત્યાર સુધી ઇન્ડિયાની અંદર એક ટિપિકલ ઇન્વેસ્ટર માટે કદાચ થોડા ડિફિકલ્ટ હતા, એમની રીચથી પરે હતા, પણ હવે એવા ઘણા પ્રોજેક્ટ્સ આકાર લઈ રહ્યા છે જેની અંદર નાનામાં નાના ઇન્વેસ્ટર્સ પણ આ ટાઈપના પ્રોજેક્ટ્સની અંદર જોડાઈ અને સારા રિટર્ન્સ લઈ શકે છે અને રિયલ એસ્ટેટની અંદર એક ડિફરન્ટ અસેટ ક્લાસની અંદર એક્સપોઝર લઈ શકે. ઓકે, તો આ રિયલ એસ્ટેટની અંદર જે ટ્રેડિશનલ એસેટ ક્લાસ હતા એની અંદર હવે ઘણો બધો બદલાવ આવ્યો છે. નવા એસેટ ક્લાસ અહીંયા આગળથી જોડાયા છે. જે રીતે અહીંયા આગળથી આપણે વાત કરી, સ્ટુડન્ટ હાઉસિંગ હોય, કો લિવિંગ હોય, કો વર્કિંગ હોય, ડેટા સેન્ટર હોય, આ તમામ અહીંયા આગળ છે. તમે આની અંદર રોકાણ કરી શકો છો. અને જો તમારે નાનું રોકાણ કરવું હોય તો રીટ્સ દ્વારા પણ તમે આની અંદર રોકાણ કરવાનો તમને એક વિકલ્પ મળી શકે છે. તો આ પણ એક સરસ અસેટ ક્લાસ છે, રિયલ એસ્ટેટની અંદર જ છે, જેને તમે લાભ લઈ શકો છો. અને જે રીતે આપણે અગાઉ વાત કરી કે આ એવા અસેટ ક્લાસ છે, એવા વિકલ્પો છે જ્યાંથી તમને રેગ્યુલર ઇન્કમ પણ જનરેટ થઈ શકે છે. તો આ એક ચર્ચા આપણે અહીંયા આગળથી કરી. હવે વધુ આપણા જે દર્શકોના સવાલ છે એના તરફ આગળ વધીએ. આગળનો સવાલ જે આવ્યો છે શિવાની પટેલનો અમદાવાદથી આવ્યો છે. શિવાનીએ લખ્યું છે કે અમદાવાદના વૈષ્ણવદેવી સર્કલ ઉપર તેમને 3 BHKનો ફ્લેટ લેવો છે. આ વિસ્તાર કેવો છે અને આ વિસ્તારમાં 3 BHK માટે કેટલા બજેટની જરૂર પડી શકે?
સો શિવાનીબેન, વૈષ્ણો દેવી એઝ અ લોકેશન ઘણું જ પ્રોમિસિંગ લોકેશન છે. પાછલા લગભગ આપણે 3 વર્ષ 4 વર્ષની વાત કરીએ તો આ વિસ્તારની અંદર અ, ગુજરાતના હોમ ગ્રોન મોટા મોટા જે ઉદ્યોગપતિઓ છે, એમની હેડક્વાર્ટર્સ આ લોકેશનની અંદર આકાર પામી છે, અને આવનારા સમયની અંદર બીજા એવા ઘણા લાર્જ કોર્પોરેટ્સ છે કે જેમણે પોતાની ઓફિસીસ આ લોકેશનની અંદર પ્લાન કરેલી છે. સો એઝ અ લોકેશન વૈષ્ણો દેવી ડેફિનેટલી બહુ જ સારું લોકેશન છે, અને આની અંદર તમને 3 BHK ના સારા એવા ઓપ્શન્સ પણ અવેલેબલ થઈ શકશે. આ જ વિસ્તારની નજીકમાં એક બહુ જ મોટી ટાઉનશીપ પણ આકાર લઈ રહી છે. બહુ જ મોટા ગોલ્ફ કોર્સની એક ફેસિલિટી પણ અવેલેબલ છે, અને અમદાવાદની વન ઓફ ધ પ્રોમિસિંગ ક્લબ પણ ઓલરેડી આકાર પામી ચૂકી છે. સો આ બધા અગર પાસાઓને આપણે મૂલવીએ તો વૈષ્ણો દેવી એઝ અ લોકેશન તમે ડેફિનેટલી સિલેક્ટ કરી શકો છો. જો બજેટની આપણે વાત કરીએ તો 3 BHK ના કોમ્પેક્ટ અપાર્ટમેન્ટ તમને લગભગ આ વિસ્તારમાં 65 થી 75 લાખના બજેટમાં, અને 3 BHK ના થોડા જો આપ મોટા અપાર્ટમેન્ટ જોઈ રહ્યા હો, થોડા લક્ઝુરિયસ ટાઈપના અપાર્ટમેન્ટ જોઈ રહ્યા હો, તો એ લગભગ 1 થી 1.25 કરોડની રેન્જની અંદર તમને આ વિસ્તારની અંદર સારા એવા ઓપ્શન્સ મળી શકશે. ઓકે, તો શિવાનીબેન માટે જે સલાહ બની રહી છે કે વૈષ્ણવ દેવીનો વિસ્તાર છે ખૂબ સારી રીતે વિકસી રહ્યો છે. અહીંયા આગળ ઘણા બધા ડેવલપર્સની ઘણા બધા પ્રોજેક્ટ, ઘણી બધી સ્કીમ આવી રહી છે, અને જે રીતે જે અહીં આગળથી વાત કરી, સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લગભગ તૈયાર છે અને ડેવલપ પણ થઈ રહ્યું છે, અને તમને બજેટ પણ અહીંયા આગળથી જણાવ્યું છે 1 કરોડની આસપાસનું બજેટ તમને આ વિસ્તારની અંદર 3 BHK માટે જરૂર પડી શકે છે. તો સારો વિસ્તાર છે, તમે અહીંયા આગળ ચોક્કસપણે ઘર લઈ શકો છો. તો જીગરજી, આજના એપિસોડની અંદર તમે ઘણા બધા પ્રશ્નોના, દર્શકોની સમસ્યાનું નિવારણ કર્યું. અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો પ્રોપર્ટી ગુરુની અંદર આજે આપણે દર્શકોની સમસ્યાનું નિવારણ લાવ્યું છે, અને આમ જ દર અઠવાડિયે અમે તમારા દરેક પ્રશ્નોની સમસ્યાનું નિવારણ લાવવા માટે પ્રયત્નશીલ રહીશું. તો આ માટે જો તમારો પણ પ્રોપર્ટીને લગતો ખરીદ, વેચાણ, રોકાણ, કોઈ પણ પ્રોપર્ટીને લગતો સવાલ હોય તો તમે અમને લખી મોકલો. અમારું ઈમેલ એડ્રેસ નોંધી લેશો. અમારું ઈમેલ એડ્રેસ છે propertyguru@nw18.com પર. તો આ સાથે જ પ્રોપર્ટી ગુરુની અંદર હાલ પૂરતું આટલું જ. હવે મને પણ આપશો રજા, પરંતુ આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.